પશ્ચિમ કચ્છ એલસીબીએ ખનીજ ચોરી સામે કાર્યવાહી હાથ ધરી માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી પાસ પરમિટ વગર રેતી ખનીજનું પરિવહન કરતા એક ડમ્પરને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માંડવી વિસ્તારમાં કેનાલ પાસે રોડ પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા ડમ્પર નંબર GJ6805025ને અટકાવી તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ડમ્પરમાં રેતી ખનીજ ભરેલું હોવાનું સામે આવ્યું હતું. ડ્રાઈવર પાસે ખનીજ પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસ કે અન્ય આધાર પુરાવા માંગવામાં આવતા કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો. જેના આધારે પોલીસે ખાણ ખનીજ ધારા કલમ 4 હેઠળ ડમ્પર ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગને વધુ કાર્યવાહી માટે રિપોર્ટ મોકલી આપ્યો છે. પોલીસે ખનીજ ચોરી અને ગેરકાયદેસર પરિવહન સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની પણ સૂચના આપી છે.